એક વખત માતા પાર્વતીજી ભગવાન શ્રી ભોળાનાથની સમીપ આવ્યા અને પૂછ્યું કે હે દેવોના દેવ મહાદેવ, કેવા માણસોને સંતાનો તરફથી સુખ નથી મળતું અને કેમ નથી મળતું? ત્યારે ભગવાન શિવ કહે છે કે સાંભળો દેવી પાર્વતીજી, કે માણસને સંતાનોનું સુખ કેમ નથી મળતું? હે દેવી, આજના અંધકારમય કળયુગમાં માણસ ભૂલી જાય છે કે જ્યારે તેના માતા પિતાની સેવા કરવાનો સમય આવે છે ત્યારે તે તેના માતા પિતાને સુખ આપતો નથી, તેમની સેવા કરતો નથી. પરંતુ જ્યારે તેના સંતાનો તેને દુઃખી કરે છે, તેને પીડા આપે છે, ત્યારે તેને યાદ આવે છે કે તેણે પણ તેના માતા પિતા સાથે સારો વ્યવહાર નહોતો કર્યો, અને તે સમયે વિશે વિચારીને પછી તેને પસ્તાવો થાય છે કે જો તેણે તેના માતા પિતાની સેવા કરી હોત તો આજે આ દિવસો જોવા ના પડ્યા હોત. માણસ એ કેમ ભૂલી જાય છે કે બોયા પેડ બબુલ કા તો ફિર આમ કહાં સે ખાઓગે. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, આપ સૌને મારા હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. આજની કથા વાર્તા ખૂબ જ જીવન ઉપયોગી છે, માટે હું આપ તમામને આગ્રહ કરીશ કે તમે આરંભથી અંત સુધી આ વિડીયોમાં જોડાઈ રહેજો. પસંદ આવે તો લાઈક કરીને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખો, જેનાથી ભગવાન ભોળાનાથની અસીમ કૃપા દ્રષ્ટિ આપણા સૌના ઉપર સદૈવ બની રહે. માતા પાર્વતીજી ભગવાન ભોળાનાથને પૂછે છે કે પ્રભુ, તમે શું કહેવા માંગો છો? તે હું કંઈ સમજી શકતી નથી, કૃપા કરીને મને વિગતવાર સમજાવો. પછી ભગવાન ભોળાનાથ કહે છે કે હે દેવી, આજે હું તમને એક વાર્તા કથા કહી સંભળાવીશ. એને સંપૂર્ણ સાંભળ્યા પછી તમને તમારા દરેક પ્રશ્નોના ઉત્તર મળી જશે, માટે તમે તેને ધ્યાનથી સાંભળો. એક નગર હતું. તે નગરમાં જગદીશ નામનો એક રહેવાસી રહેતો હતો. તે તેના પિતા પાસેથી સુથારીનું કામ શીખ્યો હતો અને તેનું મુખ્ય કામ વિસ્તારના લોકો માટે સોફા, ખાટલા અને પલંગ બનાવવાનો હતો, જેનાથી તેને સારી કમાણી પણ થઈ રહી હતી. જગદીશના લગ્ન થયા પછી તેની પત્ની ઘરે આવી, જેનું નામ કામિની હતું, પણ જગદીશ તેને પ્રેમથી રાણી કહીને બોલાવતો હતો. લગ્નના શરૂઆતના દિવસોમાં કામિનીએ ખૂબ જ સુખ માણ્યું હતું, પરંતુ પછીથી તે તેના સાસુ અને સસરાને ખૂબ જ દુઃખ આપવા લાગી. કામિની તેના સાસુ અને સસરા ઉપર ત્રાસ ગુજારવા લાગી. તે પછી તે વાસ્તવમાં રાણી બની ગઈ હતી અને જગદીશની આવક પણ ખૂબ સારી હતી અને કામિની પતિની આવક પર રાજ કરતી હતી. તે તેના દરેક શોખ પૂરા કરતી હતી, વૈભવી જીવન જીવતી હતી. જોકે ગામના એના વિસ્તારમાં એવું કોઈ ન હતું કે જેને કામિનીએ ચીડવ્યું ના હોય. કામિની અને જગદીશને એકમાત્ર સંતાન હતું, એક દીકરો હતો. ધીમે ધીમે દીકરો મોટો થયો. એના પિતાએ તેને પણ એક ખૂબ જ સારો કારીગર બનાવી દીધો, એને પણ સુથારી કામ શીખવી દીધું હતું. જગદીશે તેના પુત્રના લગ્ન કરાવ્યા, પરંતુ તેની પત્નીનું વર્તન સારું ન હતું. ઘરમાં પ્રવેશ કરવાના થોડા જ દિવસોમાં તેણીએ પણ તેના સાસુ અને સસરાને અલગ કરી નાખ્યા. પહેલાં તો જગદીશનો પુત્ર જગદીશની સાથે જ કામ કરતો હતો, પરંતુ જગદીશ ઈચ્છતો હતો કે તેનો પુત્ર તેના કરતાં પણ વધુ સારો કારીગર બને, તેનો પુત્ર તેનાથી પણ સવાયો બને. હવે બન્યું પણ એવું જ કે જગદીશના પુત્ર કિરણની ગણના એક સારા કારીગરોમાં થવા લાગી અને હવે વિસ્તારના લોકો તેને કામ માટે પૂછતા અને બોલાવતા હતા. હવે જગદીશ તેના પુત્રની નીચે કામ કરવા લાગ્યો. થોડો સમય બધું બરાબર ચાલ્યું, પણ પછી જગદીશે બધા કામમાં પોતાના પુત્રને એટલો આગળ ધકેલી દીધો કે જગદીશ પોતે પાછળ રહી ગયો. સાથે કામ કરવા છતાંય પણ પૈસા ફક્ત કિરણ પાસે જ આવતા હતા. જગદીશ બસ જોતા જ રહેતો અને કિરણ બધા પૈસા પોતાની પાસે જ રાખતો. એવી જ રીતે થોડા દિવસો વીતી ગયા અને કામિનીએ તેના પતિ જગદીશને પૂછ્યું કે આવું તો કેવી રીતે ચાલશે? જો તમે બધા પૈસા તેની પાસે છોડી દો તો મારે શું કરવું? જગદીશ કહે છે કે હું કેવી રીતે પૂછું, તે આપણો દીકરો છે. પછી કામિની તેના પતિને કહે છે કે તે કામ પણ તમે કરો છો તોય તમે પૈસા કેમ માગતા નથી? તે પતિ અને પત્ની બંને વૈભવી જીવન જીવે છે તો તમે એમને પૂછતા કેમ નથી? આ મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થતી રહેતી, વિવાદ ચાલતો રહેતો, પરંતુ બંનેમાંથી કોઈ તેમના પુત્ર પાસેથી પૈસાની માંગણી કરતા ન હતા. કામિની તેના પતિને સમજાવવાની કોશિશ કરીને થાકી ગઈ, પણ હવે કામિની લોકોના ખેતરમાં કામ કરવા લાગી. કામિની કામ કરીને કમાઈને લાવતી, ત્યારે બંને પતિ પત્નીનું ગુજરાન ચાલતું હતું. આવી સ્થિતિમાં જ્યારે કામિની પોતાની પુત્રવધૂની સામે જોતી, ત્યારે તેનો ગુસ્સો તેના પતિ ને પુત્ર પર વધી જતો. પછી તો કામિનીનો ગુસ્સો કાયમી બની ગયો હતો અને પછી તો કામિનીએ તેના પતિને મારવાનું શરૂ કરી દીધું હતું. કામિની એક સમયે મધુર મીઠા અવાજમાં બોલતી હતી, પરંતુ હવે તે અપશબ્દોની રાણી બની ચૂકી હતી. સમાજમાં કે આડોશ પાડોશમાં
ઘણું ખરાબ લાગતું હતું, પરંતુ જગદીશ તે ચૂપચાપ સાંભળતો રહેતો. અને જગદીશે વિચાર્યું કે આ તો તેને ભોગવવું જ પડશે. જગદીશને મનમાં એ વિચાર આવતો કે તે કિરણ પાસે પૈસા કેવી રીતે માગે, પરંતુ દીકરો ખૂબ જ ચાલાક હતો, ધૂર્ત હતો. તેની મા લોકોના ખેતરોમાં કામ કરતી હતી. સમય વીતતો ગયો. કામિની તેના સ્વભાવ થકી વિકરાળ બની ગઈ હતી, પરંતુ પરિસ્થિતિમાં કોઈ જ ફરક ન પડ્યો હતો. એક દિવસ જગદીશ હાથ પગ ધોઈ અને વરંડામાં જઈ રહ્યો હતો, ત્યારે અચાનક પડવાનો અવાજ આવ્યો. અવાજ સાંભળીને કામિની દોડતી આવીને જોયું કે તેનો પતિ બેભાન અવસ્થામાં પડ્યો હતો. અને ત્યાં સુધીમાં ઘણા પાડોશીઓ પણ દોડી આવ્યા. બધાએ મળી તેને રૂમમાં ખાટલામાં સોવડાવ્યો અને તરત જ ડૉક્ટરને બોલાવ્યો. ડૉક્ટરે આવીને તપાસ કરીને કહ્યું કે તે લકવાગ્રસ્ત છે. એમને 10 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રહેવું પડશે. આવું સાંભળીને બધા કિરણ તરફ જોવા લાગ્યા. કિરણ એટલું જ બોલ્યો કે જેવી માની ઈચ્છા. કિરણની વાત સાંભળીને કામિની ગુસ્સાથી લાલચૂર થઈ ગઈ. છેવટે કામિની પોતાના પતિને 10 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર કરાવી રહી હતી. કામિની સારવાર માટે પોતાના ઘરેણાં પણ વેચવા પડ્યા. દીકરો કિરણ 2 દિવસ હોસ્પિટલમાં થોડીવાર માટે આવતો હતો, એ પણ ફક્ત સારું લગાડવા માટે. જગદીશનું શરીર હવે નિર્જીવ જેવું થઈ ગયું હતું, માટે તે કંઈ પણ કરી શકે એમ ન હતો. પરંતુ એક દિવસ તેણે તેની પત્નીને પૂછ્યું કે શું મેં તમારા પાસેથી કોઈ કર્જ લીધું છે, જે આજે મારે ચૂકવવું પડી રહ્યું છે. હવે કામિની ખૂબ જ દુઃખી હતી અને તેના સસરાને યાદ કરતી હતી. એના સસરા તેમની અંતિમ ક્ષણોમાં આવી જ વાતો કરતા હતા અને તે રડવા લાગી. તે તેના પતિને ખૂબ જ પ્રેમ કરતી હતી, માટે તો તે બીજાના ખેતરોમાં અને ઘરોમાં કામ કરતી હતી. તેના ગુસ્સાનું કારણ તેનો પુત્ર, તેના પુત્રનો સ્વાર્થ હતો. તેને લાગતું હતું કે તે તેના પતિને ગાળો આપી છે, પણ તેનો ગુસ્સો એટલો ભયંકર રૂપ ધારણ કરી લેતો કે તેને ભાન નહોતું રહેતું. એનું કારણ એનો પુત્ર હતો અને એની પુત્રવધુ હતી. હવે કામિનીને પતિની સાથે કરેલ વર્તન બદલ પોતાના દિલને ઠેસ પહોંચી રહી હતી. તે હવે તેના પતિની ક્ષમા માંગવા ઈચ્છતી હતી, કંઈક કહેવા માંગતી હતી, પરંતુ એવું થયું નહીં, કારણ કે અચાનક તેના પતિએ આ દુનિયા છોડી દીધી. તેના દીકરાએ તમામ સમાજના લોકોને તેડાવ્યા, જમણવાર રાખ્યું, પરંતુ સમાજના લોકોને ક્યાં ખબર હતી કે જીવિત બાપની સાથે દીકરાએ કેવા કેવા વર્તન કર્યા હતા. આ બધું કામિની જોઈ રહી હતી, પણ કરે તો શું કરે. પોતાના પતિને યાદ કરીને બધું જોતી રહી. તે તેના દીકરા અને વહુથી અલગ રહેતી હતી. તેના પુત્ર અને વહુને તેની ચિંતા નહોતી. હવે કામિની ક્યાંક કામ કરતી નહોતી, કારણ કે હવે તે માનસિક અને શારીરિક થાકી ગઈ હતી. પરંતુ હવે તો લોકો વાતો કરવા લાગ્યા કે શું કામિની ખરેખર પાગલ થઈ ગઈ છે. અને એક દિવસ તેના ભાઈનો દીકરો, તેનો ભત્રીજો, તેને સાથે લઈ જવા માટે આવ્યો. કામિની ભત્રીજા સાથે એના ઘરે ગઈ અને એક દિવસ ભત્રીજાની વહુ જૂની ફાટી ગયેલ સાડીઓમાંથી સૂતરના દોરા કાઢી રહી હતી. કામિની વહુને પૂછ્યું કે બેટી આ શું કરે છે. ભત્રીજાની પત્નીએ કહ્યું કે ભાઈ મારી સાથે બાજુના રૂમમાં આવો, હું તમને દેખાડું. રૂમમાં પલંગ પર વિવિધ ડિઝાઇન અને કાર્પેટ પડ્યા હતા, જો કે ખૂબ જ અદ્ભુત અને સુંદર આકર્ષક ડિઝાઇનવાળા હતા. સોફા ઉપરની ચાદરો હતી. કામિનીએ પૂછ્યું કે શું આ જૂની સાડીઓમાંથી નવી ડિઝાઇનો બને છે. તો ભત્રીજાની પત્નીએ જવાબ આપ્યો કે હા ભાઈ. તો ફરી કામિનીએ પૂછ્યું કે તો શું મનુષ્ય ગરડું થઈ જાય પછી શું એ જવાન થઈ શકે. ભત્રીજાની પત્નીએ કહ્યું કે હા ભાઈ, મનુષ્ય કામથી ને કર્મથી ગડપણને સુધારી શકે. કામિનીએ પોતાના ભત્રીજા સાથે પોતાના દિલની લાગણી શેર કરી કે તે પણ તેની વહુ જે કામ કરે છે એ પ્રકારના તમામ કામો કરવા ઈચ્છે છે. ભત્રીજાએ કહ્યું તમારે કામ કરવાની શું જરૂર છે, બસ અહીં રહો, ખાઓ પીવો અને ખુશીથી જીવન વ્યતીત કરો. પણ કામિનીએ કહ્યું કે ના, જો હું માત્ર બેઠા બેઠા જ ખાઈશ તો હું જીવી શકીશ નહીં. મને કરેલા પાપોનું પ્રાયશ્ચિત કરવા દે દીકરા. પછી ભત્રીજા અને વહુની સહાયથી મહિના પછી ગામની ચોકડી પર એક મોટો ઓરડો વાળી લીધો અને ત્યાં તેની દુકાન શરૂ કરી, જ્યાં તે બોરિયાનો વેપાર કરતી હતી. આમ 2 વર્ષ વીતી ગયા. તેની દુકાન આખા વિસ્તારમાં પ્રચલિત થઈ ચૂકી હતી. ત્યાં બનાવેલી વસ્તુઓનું સારું વેચાણ થતું હતું. હવે તેની સાથે ગામની અન્ય 4 મહિલાઓ પણ કામ કરતી હતી. આ 4-5 મહિલાઓ હવે તેનો પરિવાર બની ચૂકી હતી. હવે સંજોગ એવા બન્યા કે કામિની સાથે કામ કરતી 5 સ્ત્રીઓમાં એક સ્ત્રી હતી, તેનું નામ રીના હતું. તે જાતે ધોબણ હતી. ધોબી અને તેની પત્ની રીના ખૂબ જ શાંતિથી પ્રેમપૂર્વક જીવન પસાર કરતા હતા. એક દિવસ બપોરનો સમય હતો. ધોબી અને તેની પત્ની રીના એક નદીમાં કપડાં ધોવા હાટુ ગયા હતા. બપોરનો સમય હતો.
એટલે ધોબીએ કહ્યું કે ચાલો થોડી વાર ઝાડ નીચે બેસીને આરામ કરીએ, ગરમી ખૂબ જ છે. તો રીનાએ જવાબ આપ્યો કે હું થોડું કામ પતાવીને આવું છું, તમે જાઓ. અને રીના કપડાં ધોવા લાગી ગઈ, પણ થોડી વારમાં ધોબીની ચીસો એના કાને પડી. રીના ગભરાઈને ઝાડ તરફ દોડીને જઈને જોયું કે પતિના મસ્તકમાંથી લોહી વહેર્યું હતું. તે બૂમાબૂમ કરવા લાગી. તેનો પતિ મરી ચૂક્યો હતો. તે તેના પતિના મૃતદેહને ઉપાડી અને રાજા પાસે લઈ ગઈ. રાજાના મહેલની બહાર એક મોટો ઘંટ લટકાવેલ હતો, જે કોઈ પણ ફરિયાદીને પોતાની ફરિયાદ રાજા સુધી પહોંચાડવી હોય તે આ ઘંટ વગાડતું હતું. રીનાએ પણ જોર જોરથી ઘંટ વગાડ્યો અને પોતાનો સંદેશો પહોંચાડ્યો. રાજા સાહેબે તેને દરબારમાં બોલાવી અને રાજાએ પૂછ્યું કે બોલો, શું ફરિયાદ છે? તો રીનાએ કહ્યું કે રાજા સાહેબ, મારે ન્યાય જોઈએ છે. મારા પતિના હત્યારાને શોધીને તેને સજા કરો. રાજાએ કહ્યું, મને થોડો સમય આપો, તમને ન્યાય જરૂર મળશે. હવે તમે જાઓ અને તમારા પતિનો અગ્નિ સંસ્કાર કરો. પછી રાજાએ આખા મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો. જ્યારે ધોબી અને ધોબણ નદીમાં કપડાં ધોતા હતા તે જ સમયે એ કામિનીનો પુત્ર કિરણ લાકડા કાપવા હાટું જંગલમાં ગયો હતો અને તે જ ઝાડની ઉપર લાકડા કાપવા માટે ચડ્યો હતો. જે ઝાડ નીચે આવી અને ધોબી બેઠો હતો. હવે કિરણ જ્યારે ડાળી કાપતો હતો તે વખતે તેના હાથમાંથી કુહાડી છટકી ગઈ અને નીચે બેઠેલા ધોબીના માથામાં લાગી. આ ઘટના અજાણતા ઘટી હતી, પણ કિરણ ગભરાઈને કુહાડી લઈને ત્યાંથી ભાગી જાય છે. જ્યારે રાજાને તેની જાણ થઈ ત્યારે રાજાએ આદેશ આપ્યો કે તે માણસને પકડીને દરબારમાં હાજર કરો. કિરણને પકડીને રાજાના દરબારમાં રાજાની સમક્ષ હાજર કરવામાં આવ્યો. રાજાને ખબર પડી અને જાણવા મળ્યું કે આ અજાણતા ઘટના ઘટી છે, પરંતુ ન્યાય પ્રત્યેની પ્રતિબદ્ધતાના કારણે તેણે ધોબણને ન્યાય આપવાનું નક્કી કર્યું. રીના ધોબણને દરબારમાં બોલાવવામાં આવી. તે સમયે કામિની પણ ત્યાં હાજર હતી, એટલે કામિની પણ રીનાની સાથે રાજાના દરબારમાં ગઈ. રાજાના દરબારમાં જઈ અને રીના બોલી કે મહારાજ, મને જલ્દીથી ન્યાય અપાવો. રાજાએ કહ્યું, તમને ન્યાય જરૂર મળશે, અને ન્યાય એ છે કે તમારા પતિનો હત્યારો બીજું કોઈ નહીં, પણ તમે જેની સાથે કામ કરો છો તે કામિનીનો પુત્ર છે, માટે તમે પણ કામિનીના પુત્રને મારી શકો છો. એમ કહીને રાજાએ રીનાને હાથમાં તલવાર આપી અને કામિનીના પુત્ર કિરણને તેની સામે ઊભો કરી દીધો. રીનાએ કહ્યું, મહારાજ, તમે ખૂબ જ ન્યાયી રાજા છો અને તમે જે ન્યાય કર્યો છે તે બિલકુલ યોગ્ય છે, પરંતુ હું કામિની બહેનને પૂછવા માગું છું કે સૌ તેઓ તેમના પુત્ર અને પુત્રવધૂને સજા કરાવવા માંગે છે. હું જાણું છું કે કામિનીને તેના પુત્ર અને વહુએ ખૂબ જ દુઃખ પહોંચાડ્યું છે, તેમ છતાં તે માં છે અને તેના પુત્ર અને વહુની રક્ષા કરવી તેની ફરજ છે. તેથી હે મહારાજ, તમે કામિનીના પુત્ર અને એમની પુત્રવધૂને છોડી દો. હું તેમને સજા નહીં આપી શકું. તેમ કહીને ધોબણે તલવાર ફેંકી દીધી અને પછી કામિનીએ પણ ધોબણને ગળે લગાવી દીધી. રાજાએ ધોબણને કહ્યું કે તે તેનું દુઃખ તો દૂર કરી શકતો નથી, પરંતુ ધન દ્વારા તેને મદદ જરૂર કરશે. અને કામિની રીના ધોબણને કહે છે કે મારા પાપોની સજા મારા પુત્ર અને પુત્રવધૂને મળવાની હતી. આજે તમે તેને નવજીવન આપીને બચાવી લીધા. આટલું કહીને વૃદ્ધ કામિની ત્યાંથી નીકળી ગઈ. તમે તેનો પુત્ર અને પુત્રવધુ તેની માને લેવા માટે તેની પાછળ પાછળ આવે છે, ખૂબ જ ક્ષમા માગે છે, માને સમજાવીને પોતાના ઘરે લાવે છે. પછી તેઓ ખુશીથી બાકીનું જીવન જીવવા લાગે છે અને વૃદ્ધ મહિલાને તેના સંતાનનું સુખ મળે છે.